આપનું નામ કહેજો. મનસુખભાઈ. મનસુખભાઈ, શું થયું ભાઈને? ભાઈને તબલ જ હતી સુહાસની, એટલે વધુ બેભાન થઈ ગયો તો એના માટે જ છે. દાખલ હતા 20 દી આઈસીમાં હતો. આઈસીમાંથી નીકળીને આવ્યો સીધો. ઉમિયાનગરના આ મતદાતાએ મતદાન કરીને અને એ કન્ડિશનમાં મતદાન કરીને આખા ગામનું નામ રોશન કર્યું છે અને મતદાતાઓ માટે પ્રેરણા જગાવી છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે ઉમિયાનગર ગામના મતમથક પર છીએ. અહીંયા એક મતદાતા મતદાન કરવા માટે આવ્યા છીએ. એક એ કન્ડિશનમાં કે તેઓ અત્યારે હાલ ઘરની અંદર ઓક્સિજનની હાલતમાં છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે વ્હીલચેર પર બેઠા છે, બાજુમાં કોથળી એમને બાંધેલી છે અને અત્યારે હાલ એમના પરિવારમાંથી અત્યારે આપણી સાથે છે. આપનું નામ કહેજો. મનસુખભાઈ. મનસુખભાઈ, શું થયું ભાઈને? ભાઈને તબલ જ હતી સુહાસની, એટલે વધુ બેભાન થઈ ગયો તો એના માટે જ છે. બરાબર. કેટલા ટાઈમથી તકલીફ? આ તકલીફ તો 10 વર્ષ થયા છે. આ 20 દી થી જાજી હતી. બરાબર. ઘરે કેવી રીતે બેડ ઉપર? કોટ એડમિટ જ હતા. 20 દી થયા. કાલ જ આવ્યા છે હજી. આજ મત દેવા આવ્યો. ઓકે. તો બારા નહીં નીકળ્યા હોય ને ગામમાં ક્યારે? આર્થિક હોસ્પિટલમાં તો હતો, દાખલ હતા 20 દી આઈસીમાં હતો. આઈસીમાંથી નીકળીને આવ્યો સીધો. ઓહો, આઈસીયુમાંથી સીધા નીકળીને મતદાન કરવા માટે આજે પોગી ગયા એમ ને? રેડી કે અત્યારે સારું ભાઈને? અટાણે સારું. બરાબર. હજી ઘરે ઓક્સિજન રાખો ને? ઓક્સિજન ચાલુ જ. ઓકે, રેડી કહેવાય. લ્યો, એની હારોહાર અહીંયા ઉમિયાનગરના આ મતમથક પર કે રીતની વ્યવસ્થા છે, કેટલા લોકો છે, શું કાંઈ, અને આ આજુબાજુના વિસ્તારની અંદર કયા પ્રકારનો માહોલ છે એના વિશે વાત કરવા માટે જિલેશભાઈ અત્યારે હાલ આપણી સાથે છે. જિલેશભાઈ, આજુબાજુના ગામડાઓની અંદર આજે મતદાનનો પર્વ છે, મતદાતાઓમાં ઉત્સાહ છે, કેવો માહોલ છે? આમ જોવા જઈએ તો આ ચૂંટણીમાં મતદાતાઓમાં જે ઉત્સાહ છે એ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યો છે અને એ ખૂબ સારી વાત છે. અને આ એક પ્રેરણારૂપ એ વાત પણ કહી શકાય કે આ હાલતમાં દર્દી ઓક્સિજન ઉપરથી સીધા અહીંયા મત દેવા આવતા હોય તો જે લોકો શરીરથી હુષ્ટપુષ્ટ ને તંદુરસ્ત ને સ્વસ્થ છે એમને પોતાની નિષ્ઠા સમજીને અચૂક મતદાન કરવું જોઈએ. અને મત કોને મળ્યો એના કરતાં 100% મતદાન થાય એના માટે દરેક ગામડે દરેક શહેરે પ્રયાસ થવો જોઈએ. અને આજના આ ઉમિયાનગર ગામના આ પ્રયાસને તમે શું કહેશો? કદાચ એમની શરીરની સ્થિતિ જોતા અને અહીંની પરિસ્થિતિ જોતા શબ્દોમાં એનું વર્ણન ના થઈ શકે. એ એનાથી પરે છે. સાચું છે. પણ દેશ પ્રત્યેની એમની નિષ્ઠા અને મતદાન કરવાને લઈને એમનો જે ઉત્સાહ છે એ ખરેખર દેખાય છે. ત્યારે અત્યારે રસિકભાઈ આપણી સાથે છે. શું કહેશો, સવારથી લઈને બૂથ પર કે રીતનો માહોલ છે, લોકોમાં કેવો ઉત્સાહ છે, કેટલા મતદાતાઓની સંખ્યા છે અને કેટલાનું વોટિંગ થયું? મહેન્દ્રપુર 2 ઉમિયાનગર, બૂથ નંબર 130, 701નું મતદાન છે. ઓકે. અને અત્યારે 421નું મતદાન થયું છે. લગભગ 11:30 વાગ્યા છે અને 421નું મતદાન થઈ ગયું છે. લગભગ 65%ની આડેગાળે મતદાન થયું અને 90%ની સાંજે પૂર્ણ થાય ત્યાં 90%ની ગણતરી છે પૂરું કરવાની. રેડી કહેવાય. ઘણો ઉત્સાહ કહેવાય. એ ખરેખર અત્યારે દિન પ્રતિદિન ગામોની અંદર મતદાતાઓમાં ખૂબ જાગૃતિ આવી છે. મતદાનને લઈને ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. આપણે ઉમિયાનગર ગામની ખાસ વિઝિટ લીધી હતી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.